મહુવા શહેરમાં 5 વર્ષ પહેલા બનેલ હત્યાના બનાવના 4 આરોપીઓને આજીવન સજા ફટકારતી એડિશનલ સેન્સ કોર્ટ મહુવા ગત તારીખ 14/11/2020 દિવાળીની રાત્રે મરણ જનાર ગોપાલભાઈ દેવજીભાઈ નામના ઈસમની હત્યા કરવામાં આવી હતી। 4 ઈસમો દ્વારા મળીને એક વ્યક્તિ ઉપર હુમલો કરી મોત નિપજાવ્યું હતું। પોલીસ દ્વારા ફરિયાદ બાદ 6 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ કરવામાં આવેલ। સમગ્ર મામલે મહુવા એડિશનલ સેન્સ જજ પાટીલ સાહેબના કોર્ટમાં કેસ ચાલતો હતો। લેખિત પુરાવા 87 અને મૌખિક 38 પુરાવા રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા સજા કરવામાં આવે। સરકારી વકીલ કમલેશભાઈ કેસરીની ધારદાર દલીલ સાથે 4 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવેલ। કોર્ટ દ્વારા સજા સહિત 50,000 રૂપિયા મરણ જનાર પરિવારને ચૂકવવા માટે હુકમ ફરમાવેલ। કોર્ટ દ્વારા 2 વ્યક્તિઓને શંકાના દાયરામાં લઈને નિર્દોષ જાહેર કરવામાં આવેલ। હરેશ ભાલિયા, રસિક ભાલિયા, નયન ડાભી સહિત કૌશિક પરમારને આપી આજીવન કેદની સજા। કોર્ટ દ્વારા યાજ્ઞિક પરમાર અને વિપુલ કાળુભાઈ બારૈયાને નિર્દોષ જાહેર કરવામાં આવેલ। મારું નામ કમલેશભાઈ કેસરી છે। મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું। મહુવા તાલુકામાં તારીખ 14/11/2020 દિવાળીના રાતે એક હત્યાનો બનાવ બનેલો હતો, જેમાં આ મરણ જનાર ગોપાલભાઈ દેવજીભાઈ, જેને 6 શખ્સો ભેગા મળીને, જેમાં હરેશભાઈ ભાલિયા, રસિકભાઈ ભાલિયા, નયનભાઈ ડાભી, કૌશિકભાઈ પરમાર, યાજ્ઞિક પરમાર અને વિપુલભાઈ કાળુભાઈ બાબુભાઈ બારીયા તમામ ભેગા થઈને તેની ઉપર અચાનકથી હુમલો કરીને તેની હત્યા કરી નાખેલ હતી। અને આ બનાવની અંદર એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી। જે ફરિયાદી છે તેમના ભાણિયા દીપકભાઈ બાબુભાઈ બારૈયાની ફરિયાદ નોંધીને આ તમામ આરોપીઓની સામે 302નો ગુનો દાખલ કરવામાં આવ્યો। જે ગુનાની ફરિયાદની હકીકત મહુવા એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ સેશન જજ પાટીલ સાહેબમાં ચાલી જતા સરકારી તરફે 87 લેખિત પુરાવા અને 38 મૌખિક પુરાવાનું યોગ્ય મૂલ્યાંકન કરીને નામદાર કોર્ટે આ તમામ 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓને આજીવન કેદની સજા અને ₹50,000નો વળતર તરીકેનો ફરિયાદી મરણ જનારના વારસદારોને ચૂકવવાનો હુકમ કરેલ છે। જેની અંદર હરેશ ભાલિયા, રસિક ભાલિયા, નયન ડાભી અને કૌશિક પરમારને આજીવન કેદની સજા કરેલ છે। અને 2 આરોપીઓ જે યાજ્ઞિક પરમાર અને વિપુલ કાળુભાઈ બારૈયાને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મૂક્યો।